ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। સૌથી પહેલો પ્રશ્ન એ છે મિત્રો, ચેપ્ટરના નામમાં આપણને જે સમજાવ્યું છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। મિત્રો, પ્રક્રિયાનું સમીકરણ લખવું એ એક વાત અને સૌથી પહેલા રાસાયણિક પ્રક્રિયા એટલે શું એ સમજવાનું છે આપણે। સમીકરણ લખવા માટે, સંયોજનોના સૂત્રો લખવા માટે 9મા ધોરણના ચેપ્ટર 3 માં આપણે આયનોનો વિચાર કર્યો હતો। એ આયનો મેં આપણા ગ્રુપની અંદર પીડીએફ ફોર્મમાં મોકલેલા છે, એટલે એ આયનો ફરીથી તમે લખી શકશો અને પ્રિન્ટ પણ કાઢી શકશો। એ આયનો આપણે બધાએ કમ્પલસરી યાદ કરવાના છે। તો આપણે સીધા આપણા ટોપિક ઉપર જઈએ। રાસાયણિક પ્રક્રિયા એટલે શું? મિત્રો, આપણી આસપાસ ઘણી બધી પ્રક્રિયાઓ થતી આપણે જોઈ શકીએ છીએ। અઢળક એવી પ્રક્રિયાઓ આપણી આસપાસ થતી જોવા મળે છે કે જે પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ છે। દાખલા તરીકે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં આપણે જે દૂધ સવારે લીધું હોય એ સવારે લીધેલું દૂધ જો આપણે ઓરડાના તાપમાને મૂકી રાખીએ તો બપોરે એને જોઈએ, જો બપોરે 4 વાગે ચા બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવાનો થાય તો શું થશે? દૂધ બગડી જશે, દૂધ ફાટી જશે, બરાબર કે નહીં? એટલે ઓરડાના તાપમાને ઉનાળાની અંદર રાખેલું દૂધ બગડી જાય છે। આવી જ રીતે લોખંડના પાત્ર અથવા લોખંડનું કોઈ પણ વસ્તુ એના ઉપર ભેજ લાગે તો તે કટાય છે। આવી જ રીતે ફળફળાદી જો લાંબા સમય સુધી પડી રહે તો તે કોહવાય અને ત્યાર પછી તેમાં આથો આવે અને આથવણની ક્રિયા થાય, એટલે કે તે કોહવાય અને તેની અંદર આથો આવે। આવું જ કંઈક આપણા ઘરે ઇડલી, ઢોકળા, હાંડવા વગેરેનું ખીરું બનાવીએ છીએ ત્યારે પણ આવી જ કોઈ ઘટના બને છે કે જે ઘટના દરમિયાન આપણે લીધેલી જે વસ્તુ છે એની અંદર આથો આવવાની પ્રક્રિયા થાય છે। આ સિવાય વાત કરીએ મિત્રો, તો આપણે ખોરાક ખાઈએ છીએ અને આપણે ખાધેલો ખોરાક એ આપણા શરીરમાં જઈ અને પચે છે। તો આપણે લીધેલો ખોરાક આપણા શરીરમાં જઈ અને પચે, આ ક્રિયા પણ કેવી ક્રિયા છે? રાસાયણિક ક્રિયા છે। તો રાસાયણિક ક્રિયા એટલે ખરેખર શું? તો રાસાયણિક પ્રક્રિયાનો મતલબ થાય કોઈ પણ પદાર્થ ની પોતાની પ્રકૃતિ બદલાય, એની ઓળખ બદલાય, એનું બંધારણ બદલાય, તો તેવી પ્રક્રિયાને મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ તેવું આપણે કહી શકીએ, બરાબર છે? એટલે જ્યારે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ફેરફાર થતા હોય, બરાબર છે, તો જો પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ફેરફાર થતા હોય તો તેવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહે છે। પરંતુ મિત્રો પ્રશ્ન એવો થાય કે આપણને કેવી રીતે ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નથી થઈ? કારણ કે ઓરડાના તાપમાને રાખેલું દૂધ બગડી જાય તો એ આપણે ફિઝિકલી જોઈ શકીએ છીએ, કે પછી લોખંડ ઉપર કાટ લાગે તો તે પણ આપણે ફિઝિકલી જોઈ શકીએ છીએ। પણ એવી બીજી ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જેમાં કદાચ ફિઝિકલી ચેન્જ આપણે જોઈ શકતા ન હોય, તો આવી પ્રક્રિયાને ઓળખવી કેવી રીતે?
કોઈ પણ પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર થાય, રાસાયણિક ફેરફાર થવો એટલે શું થવું મિત્રો? રાસાયણિક ફેરફાર થવો એટલે પદાર્થનું બંધારણ બદલાવું, પદાર્થનું બંધારણ બદલાઈ જવું. આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો એને પ્રયત્ન કરીએ મિત્રો કે રાસાયણિક પ્રક્રિયા થઈ એવું કેવી રીતે કહેવાય. દાખલા તરીકે આપણે કીધું તે પ્રમાણે Fe એટલે કે લોખંડ વાતાવરણમાંના ભેજ અને ઓક્સિજનના સંપર્કમાં આવે તો આપણે શું કહીએ છીએ? લોખંડને શું થાય છે? કાટ લાગ્યો, બરાબર કે નહીં? વાતાવરણના સંપર્કમાં લોખંડ આવે તો લોખંડને કાટ લાગ્યો. હવે આ લોખંડને કાટ લાગે તો આ કાટનું સૂત્ર છે Fe2O3 XH2O. એટલે આ કાટ છે, આ લોખંડ છે. પાણી અને ઓક્સિજન. મિત્રો અહીં હું સમીકરણને બેલેન્સ નથી કરી રહ્યો કારણ કે અત્યારે આપણે સમીકરણનું બેલેન્સિંગ એટલે કે સમીકરણનું સંતુલન નથી સમજી રહ્યા. અત્યારે આપણે ફક્ત એક જ વાત સમજવાની છે અને તે વાત એટલે રાસાયણિક પ્રક્રિયા. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પ્રક્રિયાની શરૂઆત કરી ત્યારે આપણી પાસે લોખંડ હતું જેનું સૂત્ર Fe છે, બરાબર, જેની સંજ્ઞા Fe છે. અને આ Fe પાણી સાથે પ્રક્રિયા કરે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો આપણને Fe2O3 XH2O જેવો એક અલગ કથ્થાઈ રંગનો પદાર્થ આપે. કથ્થાઈ રંગનો પદાર્થ આપે છે. મિત્રો આ કથ્થાઈ રંગનો પદાર્થ એટલે જ કાટ. હવે અહીં રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણે કેવી રીતે કહી શકીએ? અહીં રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણે એટલા માટે કહી શકીએ છીએ કારણ કે પ્રક્રિયાની શરૂઆતમાં મિત્રો લોખંડ હતું, પાણી હતું અને ઓક્સિજન ત્રણ જુદા જુદા હતા. એટલે આપણે Fe ને લોખંડ તરીકે ઓળખતા હતા, પાણી H2O ને પાણી તરીકે ઓળખતા હતા અને O2 ને ઓક્સિજન તરીકે ઓળખતા હતા. પરંતુ જ્યારે આ ત્રણ એકબીજાની સાથે જોડાયા ત્યારે આ ત્રણનું વ્યક્તિગત અસ્તિત્વ ન રહેતા આ ત્રણ ભેગા થવાથી એક નવો પદાર્થ બન્યો અને તે પદાર્થ એટલે Fe2O3 XH2O. હવે આ જે પદાર્થ મળ્યો તે કથ્થાઈ રંગનો પદાર્થ છે અને તેને જ આપણે કાટ કહીએ છીએ. તો અહીં રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણે કહી શકીએ કારણ Fe નું રૂપાંતર Fe2O3 XH2O માં થયું છે. એટલે અહીં Fe ના ગુણધર્મો અને Fe2O3 XH2O ના ગુણધર્મો જુદા જુદા છે, બરાબર છે? Fe નો ગુણધર્મ અલગ છે અને Fe2O3 XH2O નો ગુણધર્મ અલગ છે, બરાબર છે? લોખંડ અને એનો કાટ આ બંને એકબીજાથી અલગ અલગ વસ્તુઓ છે, બરાબર? લોખંડનો જ કાટ છે પણ લોખંડના ગુણધર્મો અને લોખંડના કાટના ગુણધર્મો અલગ અલગ છે. તમે મિત્રો જોઈ શકો કે લોખંડનો સળિયો હોય એને તમે વાળો તો વળી જાય, પણ લોખંડનો કાટ હોય એની ફોતરી થઈ ગયેલી હોય એને તમે વાળવા જાવ તો વળશે કે તૂટી જશે? તૂટી જશે ને. એટલે બંનેના ગુણધર્મો શું થઈ ગયા છે? બદલાઈ ગયા છે. તેથી આપણે એવું સમજી શકીએ કે અહીં રાસાયણિક પ્રક્રિયા થઈ છે. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા એટલે પદાર્થના એક સ્વરૂપનું પદાર્થના બીજા સ્વરૂપમાં થતો રાસાયણિક ફેરફાર. પદાર્થ પોતાના એક સ્વરૂપમાંથી પોતાના બીજા સ્વરૂપમાં રાસાયણિક રીતે ફેરફાર પામે તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેવું કહેવાય. મિત્રો મારે અહીં રાસાયણિક પ્રક્રિયામાં અને ભૌતિક પ્રક્રિયામાં શું ફરક છે એ જો તમને સમજાવી દઉં તો તમને રાસાયણિક પ્રક્રિયાનો એક્ઝેક્ટ મતલબ ખબર પડે. તો મિત્રો હું તમને એક ભૌતિક પ્રક્રિયા પણ સમજાવું. ચલો રાસાયણિક પ્રક્રિયા પછી આપણે એક ભૌતિક પ્રક્રિયા પણ સમજીએ. તો ભૌતિક પ્રક્રિયા એટલે શું?
મિત્રો ભૌતિક પ્રક્રિયા ને સમજીશું એટલે તમને રાસાયણિક પ્રક્રિયાની સમજણ પડશે. ભૌતિક પ્રક્રિયા એટલે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થના માત્ર ભૌતિક સ્વરૂપમાં જ ફેરફાર થતો હોય પરંતુ તેનું રાસાયણિક સ્વરૂપ બદલાતું ન હોય તો તેને ભૌતિક પ્રક્રિયા કહે છે. ઓકે, તો ભૌતિક પ્રક્રિયામાં મિત્રો માત્ર ભૌતિક સ્વરૂપ બદલાય, રાસાયણિક સ્વરૂપ બદલાતું નથી. દાખલા તરીકે મિત્રો આપણે એવું વિચારીએ કે આપણી પાસે બરફનો ટુકડો છે, તો બરફ એટલે શું કહેવાય? H2O સોલિડ. બરફ એટલે પાણીનું ઘન સ્વરૂપ થયું, એટલે એને આપણે કહીએ H2O સોલિડ. હવે આ બરફ જો પીગળે તો તેમાંથી શું બનશે? પાણી બનશે. તો તે પાણીનું સૂત્ર શું થશે મિત્રો? H2O લિક્વિડ. તો અહીં ફક્ત ને ફક્ત પદાર્થના ઘન સ્વરૂપમાંથી પદાર્થનું પ્રવાહી સ્વરૂપ બને છે. એનો મતલબ ઘન સ્વરૂપનો બરફ પ્રવાહી સ્વરૂપના પાણીમાં ફેરવાય છે. પરંતુ તમે જોઈ શકો છો મિત્રો કે બરફનું સૂત્ર H2O હતું અને પાણીનું સૂત્ર પણ H2O જ છે. એટલે પદાર્થનું રાસાયણિક સૂત્ર બદલાતું નથી, પદાર્થનું રાસાયણિક સ્વરૂપ બદલાતું નથી. ફક્ત ને ફક્ત પદાર્થનું ભૌતિક સ્વરૂપ એટલે કે બરફ જે ઘન સ્વરૂપે હતો એ પાણી જેવા પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે. બરાબર? એટલે આમ ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થયું, આ ભૌતિક પ્રક્રિયા કહેવાય. પણ મિત્રો અહીં તમે જુઓ, લોખંડ અને લોખંડનો કાટ, એમાં લોખંડનું સૂત્ર Fe હતું, રાસાયણિક સૂત્ર, અને કાટનું રાસાયણિક સૂત્ર Fe2O3 X H2O છે. એનો મતલબ અહીં રાસાયણિક સૂત્ર બદલાયું છે. આ રાસાયણિક સૂત્ર બદલાયું છે, તેથી આપણે એવું કહી શકીએ કે અહીં રાસાયણિક પ્રક્રિયા થઈ છે. મિત્રો આશા રાખું છું કે તમે આ વાત સમજી રહ્યા છો. બરાબર? તો આપણે હવે બીજી કેટલીક રાસાયણિક ઘટનાઓનો પણ આગળ અભ્યાસ કરીએ. પણ બીજી ઘટનાઓનો અભ્યાસ આપણે આગળ કરીએ તે પહેલા મિત્રો તમે આ જે બોર્ડ પર લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લો અને તમારે એને ગ્રુપની અંદર મૂકી દેવાની, એટલે બધા જ વિદ્યાર્થીઓને એ મળી જાય. એટલે હું જોઈ રહ્યો હતો કે કેટલાક વિદ્યાર્થીઓ હું લખું છું ત્યારે લખી પણ રહ્યા છે. બરાબર છે? પણ મારી સાથે સાથે તમારે લખવાની કોઈ જરૂર નથી મિત્રો. આપણે ફક્ત ને ફક્ત સમજવાનું છે, કારણ કે બોર્ડ પર જેવું લખ્યું છે એવું બેઠું જ લખેલું તમને મળી જશે. કારણ કે તમે જે જોઈ રહ્યા છો એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ લઈ લેશે, અને સ્ક્રીનશોટ લઈ લેશો એટલે સ્ક્રીનશોટ આપણે ગ્રુપમાં શેર કરી દઈશું. બરાબર? તો તમે આ સ્ક્રીનશોટ લઈ લો, અને સ્ક્રીનશોટ લઈ લો એટલે મને કહો, એટલે પછી હું બોર્ડ ભૂસી અને આગળ તમને બીજી કેટલીક રાસાયણિક ઘટનાઓથી સમજણ આપું. મિત્રો આ રાસાયણિક પ્રક્રિયાઓને સમજાવવા માટે આપણી ચોપડીની અંદર આપણને અલગ અલગ 3 એક્ટિવિટીઝ આપી છે. તો આપણે સૌથી પહેલા એક પ્રવૃત્તિ 1 વિશે વાત કરીશું. મિત્રો પ્રવૃત્તિ 1 માં, એક્ટિવિટી 1 માં આપણને એવું કહે છે કે આપણી પાસે મેગ્નેશિયમ ની પટ્ટી છે અને મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા શું થાય છે
તેનો અભ્યાસ આપણે કરવાનો છે. હવે મિત્રો આ ઘટના તો આપણે પ્રયોગશાળામાં જઈને કરી શકીએ, પણ પ્રયોગશાળામાં અત્યારે આપણે ઓનલાઈન છે તો નથી જઈ શકવાના, એટલે આપણે થિયોરિટિકલી આ ઘટના શું કહેવા માંગે છે તે સમજીએ. તો પ્રવૃત્તિ 1 માં મેગ્નેશિયમની પટ્ટી. હવે મિત્રો સૌથી પહેલા તમને મેગ્નેશિયમનું સૂત્ર આવડવું જોઈએ. મેગ્નેશિયમનું સૂત્ર છે Mg સોલિડ, બરાબર છે, અને હવાની હાજરી એટલે O2. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો મેગ્નેશિયમ અને ઓક્સિજન વાયુ વચ્ચે પ્રક્રિયા થશે તો Mg2+ સ્વરૂપે હોય અને ઓક્સિજન જે હોય એ O-2 સ્વરૂપે હોય. એટલે મિત્રો મેં તમને જે આયનો મોકલ્યા એ આયનો એટલા માટે આપણે તૈયાર કરવાના છે. તો મેગ્નેશિયમ Mg2+ સ્વરૂપે હોય અને ઓક્સિજન O-2 સ્વરૂપે હોય. એટલે આ મેગ્નેશિયમ Mg2+ સ્વરૂપે હોય છે. મેગ્નેશિયમનો આયન Mg2+ અને ઓક્સિજનનો આયન O-2. એટલે આનો +2 વીજભાર અને આનો -2 વીજભાર. એટલે આવા સરખા વીજભાર ધરાવતા પરંતુ વિરુદ્ધ ચિહ્ન ધરાવતા આયનોને આપણે સીધા જ જોડી શકીએ. એટલે અહીં શું મળે મિત્રો આપણને? MgO, બરાબર છે, અને તેનું નામ શું થશે મિત્રો? મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર. ચલો મિત્રો અહીં ઓક્સિજન 2 હતા એટલે O-2 પણ 2 બનવાના, તો આપણે 2 Mg ની જરૂર પડે. એટલે અહીં શું બને? 2 MgO. ઓકે, ચલો તમે સમજી શકો છો. તો મેગ્નેશિયમને જ્યારે હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે મેગ્નેશિયમ એ હવા સાથે પ્રક્રિયા કરે, એટલે હવાની સાથે ગરમ કરતા તેનું ઓક્સિડેશન થાય અને MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, જે એક સફેદ રંગનો પાવડર છે. અને આ દરમિયાન Mg ની પટ્ટી જગારા મારતી બળે છે. એટલે આપણે તારામંડળ બાળતા હોય અને કેવા સ્પાર્કલિંગ થાય, એવું સ્પાર્કલિંગ થતા આ મેગ્નેશિયમની પટ્ટી બળે. તો મિત્રો આ પ્રવૃત્તિ 1 માં આપણને આવું સમજાવવામાં આવેલું છે. ત્યાર પછી આપણે પ્રવૃત્તિ નંબર 2 જોઈએ. તો પ્રવૃત્તિ 2 માં આપણને એવું કહેવામાં આવે છે કે એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો. ચલો પ્રવૃત્તિ 2. તો પ્રવૃત્તિ 2 માં લેડ નાઇટ્રેટ અને એવું કહે છે કે તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો. પોટેશિયમ આયોડાઇડ. તો મિત્રો ફરીથી 9મા ધોરણમાં કરેલું કામ અહીં આપણને કામ લાગવાનું છે. એટલે હજુ પણ જે વિદ્યાર્થીઓએ ધોરણ 9 ની અંદર આયનો તૈયાર નથી કર્યા એ લોકોને ફરીથી કહું છું, સમય છે. લોકડાઉનના આ સમયમાં આપણી પાસે પૂરતો સમય છે. હજુ પણ મેં તમને જે મોકલ્યા એ આયનોના ચાર્ટ્સ બનાવો, ચોંટાડો અને રોજ સવાર, બપોર, સાંજ એક વાર વાંચો અને મોઢે કરી દો. તો આ બધું જ જાણવું તમારા માટે અતિશય સરળ થઈ જશે. તો મિત્રો આપણે આમાં આગળ વધીએ. લેડ નાઇટ્રેટ નું સૂત્ર છે PbNO3 twice અને પોટેશિયમ આયોડાઇડ એનું સૂત્ર છે મિત્રો Ki. બરાબર છે. તો હવે આપણને એવું પૂછે છે કે આ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને? ઓકે મિત્રો, હવે એના વિશે આપણે નજર કરીએ. તો આપણે વાત કરતા હતા પ્રવૃત્તિ 2 માં આપણને એવું કીધું છે કે લેડ નાઇટ્રેટ ને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. એટલે કે લેડ નાઇટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવામાં આવે તો શું થશે? મિત્રો અહીં મહત્વની બાબત છે કે સૌથી પહેલા
આપણને લેડ નાઇટ્રેટનું સૂત્ર ખબર હોવી જોઈએ. તો આપણે કહ્યું તે પ્રમાણે ધોરણ 9 માં આપણે શીખી ગયા છે. એના માટે મેં તમને આયનો મોકલ્યા. લેડ એટલે Pb2+ અને નાઇટ્રેટ એટલે NO3-. બરાબર. અને તે પ્રમાણે સૂત્ર કેવી રીતે બનાવી શકાય એની વાત આપણે 9મા ધોરણમાં પણ કરી છે. છતાં પણ જો તમને ના આવડે તો ફરી આપણે એકાદું લેક્ચર આખો સૂત્રોનો લઈ લઈશું કે જેથી તમને આ બધા સૂત્રો ક્લિયર થઈ જાય. ઓકે. સો PbNO3 ટ્વાઇસ એટલે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ એટલે Ki. ચલો મિત્રો, આ PbNO3 ટ્વાઇસ અને Ki એકબીજા સાથે પ્રક્રિયા કરે તો શું થાય? તો સૌથી પહેલા આ PbNO3 ટ્વાઇસ નું આયનીકરણ થાય મિત્રો, અને તેમાંથી Pb2+ અને 2NO3- આવા આયનો બને. અને Ki નું આયનીકરણ થાય તો તેમાંથી K+ અને I- આવા આયનો બને. બોલો મિત્રો, આવું તો તમે સમજી શકો છો. બરાબર. હવે તમે જોઈ શકો છો કે Pb ઉપર +2 ચાર્જ છે અને અહીં Ki માંથી ઉત્પન્ન થયેલો આયોડીન પર -1 ચાર્જ છે. તો +2 વાળા સાથે જો -1 વાળા આયને જોડાવવું હોય તો -1 વાળા આયનની સંખ્યા 2 હોવી જોઈએ. તો 2 આયોડીન કેવી રીતે મળે? તો કે 2Ki હોય તો, અને 2Ki હોય તો 2K+ પણ મળે. હવે અહીં આ PbNO3 ટ્વાઇસ નો ધન આયન Pb2+ અને Ki નો ઋણ આયન I- પરસ્પર એકબીજાની સાથે જોડાશે મિત્રો. તો શું મળશે આપણને? તો મળશે PbI2. ઓકે, લેડ આયોડાઇડ અને વત્તા હવે આ K+ જે છે એ K+ NO3- સાથે જોડાશે. હવે મિત્રો જુઓ, K ઉપર +1 ચાર્જ છે અને NO3 ઉપર પણ +1 ચાર્જ છે, એટલે બંને એક એકની સંખ્યામાં જ જોડાશે. બરાબર છે. K ઉપર +1 ચાર્જ છે અને NO3 ઉપર -1 ચાર્જ છે, એટલે બંને એક એકની સંખ્યામાં જ જોડાય એટલે બનાવશે KNO3. પણ હવે 2K છે અને 2 NO3 છે એટલે શું બનાવશે? 2KNO3. બરાબર છે. તો PbI2 એટલે લેડ આયોડાઇડ અને KNO3 એટલે પોટેશિયમ નાઇટ્રેટ. ઓકે મિત્રો, તો આ પ્રમાણે આપણને આ રીતે આપણે પ્રવૃત્તિ 2 માં સમજી શકીએ કે જ્યારે PbNO3 ટ્વાઇસ ના દ્રાવણમાં આપણે Ki નું દ્રાવણ ઉમેરીએ છીએ ત્યારે તેમાંથી આપણને લેડ આયોડાઇડ અને KNO3 મળે છે. બરાબર છે. હવે મિત્રો, તો આ પ્રમાણે ફક્ત ને ફક્ત રાસાયણિક પ્રક્રિયા એટલે શું એ આપણે સમજી રહ્યા છે. તો આ પ્રકારે પ્રવૃત્તિ 1 અને પ્રવૃત્તિ 2 દ્વારા આપણે રાસાયણિક પ્રક્રિયાની પૂર્ણ સમજણ મેળવી શકીએ છીએ. ઓકે. હજુ પણ આપણને એક ત્રીજી પ્રક્રિયા આપી છે, પણ અત્યારે જગ્યાના અભાવે હું ત્રીજી પ્રવૃત્તિ લખી નથી રહ્યો, પણ તમે પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે ત્રીજી પ્રવૃત્તિ ઉપર પણ આગળ વધીએ. જો હવે ત્રીજી પ્રવૃત્તિમાં આપણને એવું કહેવામાં આવે છે, પ્રવૃત્તિ 3 એમાં પણ રાસાયણિક પ્રક્રિયા છે. એમાં આપણને એવું કહેવામાં આવે છે કે હાઇડ્રોક્લોરિક એસિડ માં ઝીંકના દાણા ઉમેરતા
શું થાય? તો હવે સૌથી પહેલા મિત્રો આપણને હાઇડ્રોક્લોરિક એસિડ એટલે શું એની સમજણ હોવી જોઈએ. તો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl અને ઝિંક એટલે Zn. બરાબર. હવે શું થાય? તો કે HCl નું આયનીકરણ થાય H+ અને Cl- માં. અને મિત્રો Zn નો આયન, ઝિંક નો આયન Zn2+ હોય અને કોઈ પણ ધાતુ કોઈ આયનમાં ફેરવાય ત્યારે ધાતુ ઉપર જેટલો ધન વીજભાર ઉત્પન્ન થાય તેટલા ઇલેક્ટ્રોન તેમાંથી છૂટા પડે. હવે Zn2+ સાથે કોણ જોડાશે મિત્રો? Cl- જોડાશે. પણ Zn નો વીજભાર +2 છે અને ક્લોરીન નો વીજભાર મિત્રો કેવો છે? -1. તો -1 વાળાએ +2 વાળા સાથે જોડાવવું હોય તો કેટલી સંખ્યા જોઈએ મિત્રો? આગળ જ ચર્ચા કરી આપણે 2 ની સંખ્યા જોઈએ. તો 2 ક્લોરીન કેવી રીતે મળે? 2 HCl હોય તો 2 HCl હોય તો 2 H+ પણ મળે. તો આ Cl- આ Zn2+ સાથે મિત્રો જોડાઈ જશે. બરાબર છે. અને શું બનાવશે પ્રક્રિયા દરમિયાન? તો કે ZnCl2. નામ શું થશે મિત્રો એનું? ઝિંક ક્લોરાઇડ. બરાબર છે. અને આ 2H+ જે હતા એ 2H+ આ 2 ઇલેક્ટ્રોન મેળવશે. ચલો, એટલે 2H+ નો વીજભાર +2 અને 2 ઇલેક્ટ્રોન નો વીજભાર -2. તો +2 અને -2 ભેગા થાય તો શું થઈ જાય? 0 થાય મિત્રો. તો આ બંને હાઇડ્રોજન પરસ્પર જોડાઈ અને H2 વાયુ બનાવશે. H2 ગેસ એટલે હાઇડ્રોજન વાયુ બનાવશે. તો મિત્રો આ પ્રવૃત્તિ 3 પણ આપણને શું સમજાવે છે કે જ્યારે HCl માં ઝિંક ધાતુના ટુકડા અથવા તો દાણા અથવા તો પટ્ટી ઉમેરવામાં આવે તો ઝિંક ક્લોરાઇડ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો મિત્રો અહીં પણ જુઓ Zn નું ZnCl2 માં રૂપાંતર થયું એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેવું કહેવાય. અને HCl નું H2 માં રૂપાંતર થયું. તેથી ઉપરોક્ત પ્રવૃત્તિ 1, 2 અને 3 પરથી આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થાય છે. બરાબર છે મિત્રો. આ 3 પ્રવૃત્તિઓએ આપણને સમજાવ્યું શું? રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા એટલે શું? પદાર્થના કોઈ એક રાસાયણિક સ્વરૂપનું પદાર્થના બીજા રાસાયણિક સ્વરૂપમાં રૂપાંતર પામવું. એટલે પદાર્થનું કોઈ એક રાસાયણિક સ્વરૂપ જો પદાર્થના બીજા રાસાયણિક સ્વરૂપમાં રૂપાંતર પામે તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેવું આપણે કહી શકીએ, તેવું આપણે સમજી શકીએ. ઓકે મિત્રો. તો તમે આ પ્રમાણે આપણી ચેપ્ટરની શરૂઆત જે છે એનો પહેલો ભાગ રાસાયણિક પ્રક્રિયા એટલે શું એ સમજ્યા. હવે આવતીકાલે અથવા પરમ દિવસે આપણે ફરીથી મળીશું અને આ પ્રક્રિયામાં આગળ વધારે વિશેષ વિચાર કરીશું. પણ ત્યાં સુધી આપણે બધા જે આયનો મેં તમને મોકલ્યા છે એ આયનોનો ચાર્ટ બનાવી લઈશું અને એ આયનોનો ચાર્ટ બનાવી આપણા ઘરે વ્યવસ્થિત રીતે ચોંટાડીશું. એને રોજ વાંચીશું, તૈયાર કરીશું. જરૂર પડે તો 5 વાર કે 10 વાર લખીને પણ મોઢે કરી લઈશું. અને આમ કરવાથી આપણે સૂત્રો તૈયાર કરી શકીશું. મિત્રો સૌથી મોટો પ્રોબ્લેમ રસાયણ વિજ્ઞાનમાં ક્યારે થાય કે તમને ઝિંક ક્લોરાઇડ શબ્દ સ્વરૂપે લખતા આવડે પણ ઝિંક ક્લોરાઇડ સૂત્ર સ્વરૂપે લખતા ન આવડે તો
રાસાયણિક પ્રક્રિયા સમજી ન શકાય. એટલે ઝીંક ક્લોરાઇડ એ શબ્દ સ્વરૂપે તમને લખવાનું કે તો તમે હમણાં લખી દો ઝીંક ક્લોરાઇડ, પણ એ જ ઝીંક ક્લોરાઇડનું સૂત્ર શું છે એ જ્યારે કોઈક પૂછે અને જો એ ન આવડે તો રસાયણ વિજ્ઞાનમાં થતી વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓને આપણે સમજી ન શકીએ, લખી ન શકીએ અને તેથી ગૂંચવાડો ઊભો થાય, પ્રશ્નો ઊભા થાય. આવું ન થાય એટલે આપણે બેઝિક વાતો તૈયાર કરવી જ રહી. અને એ બેઝિક વાતો એટલે શું? સૂત્રો અને આયનો. આયનો આવડશે તો એના પરથી સૂત્રો આવડશે અને સૂત્રો આવડશે સંયોજનોના તો પછી રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો પણ આપણને આવડી જશે. મિત્રો બહુ જ સરળ વાત છે, અતિશય સહેલી વાત છે. હું જેટલું સરળતાથી સૂત્ર બોર્ડ ઉપર લખી શકું છું મિત્રો એટલું જ સરળતાથી તમે પણ લખી શકો છો. પણ એના માટે જે પ્રયત્ન હું કરવા કહી રહ્યો છું તમને, એ પ્રયત્ન તેવી જ રીતે તમારે કરવો પડે. બરાબર છે? તો આશા રાખું છું કે તમે બધા જ આજના ચાલેલા ટોપિકને સારી રીતે તમારી બધાની નોટબુક્સ જે બનાવશો વિજ્ઞાનની, એમાં આજનો ચાલેલો ટોપિક ખૂબ સારી રીતે સુંદર અક્ષરે વ્યવસ્થિત રીતે લખશો પ્રવૃત્તિઓ સાથે. અને ત્યારબાદ આ પ્રશ્નને મોઢે કરવા માટે ઓછામાં ઓછા 2 થી 3 વાર રફ નોટબુક અથવા તો રફ પેજીસમાં લખશો. અને એ 2 થી 3 વાર રફ પેજમાં આપણે એવી રીતે લખવાનું કે જેથી ત્યાર પછી આપણને જો આ જ પ્રશ્ન મોઢે કરવામાં અથવા તો મોઢે પૂછવામાં આવે તો તે આપણે સરળતાથી લખી શકીએ. તો મિત્રો આવતીકાલે આપણે ફરી મળીએ ત્યારે તમે આજનું કામ પૂર્ણ કરેલું હશે તો આવતીકાલના લેક્ચરમાં તમને મજા આવશે. પણ જો આજના કામનો લોડ તમારા પર હશે તો આવતીકાલે કામ કરવાની મજા નહીં આવે, સમજ નહીં પડે અને આપણું મગજ ક્યાંક ને ક્યાંક ગૂંચવાયેલું રહેશે. તો આશા રાખું છું તમે મારા દ્વારા અપાયેલા માર્ગદર્શન પ્રમાણે કામ કરશો અને એ પ્રમાણે આપણે ફરી આવતીકાલે મળીશું. ઓકે, બાય બાય.